નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બનાસતક ન્યૂઝ નેટવર્ક અને હું છું રાજ ગજ્જર। ડીસા શહેરમાં આજે ભક્તિમય માહોલમાં ભગવાન જગન્નાથની 27મી રથયાત્રાનું પ્રસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું। શહેરના માર્ગો, મુખ્ય માર્ગો પરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનું રથ ભક્તોની ધૂન સાથે શોભાયાત્રા સ્વરૂપે પ્રસ્થાન પામી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા। પૂરજોશ પોલીસ બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાઈ રહી છે। પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ, સુરક્ષા વ્યવસ્થા તથા રથયાત્રાના માર્ગ પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ વેશભૂષામાં બહોળી સંખ્યામાં બાળકોએ પણ ભાગ લીધો હતો। ભક્તિમયમાં કરતબો અને પરંપરાગત નૃત્ય સાથે શોભાયાત્રાની નવી રંગત અપાઈ હતી। આ રથયાત્રાના કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ભામાશાહ ગણાતા PN માળી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સામૂહિક ભાવનાથી ઓતપ્રોત બનેલી આ યાત્રા ડીસાની પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિથી આભાને વધુ ઊંડું બનાવતી જોવા મળી હતી। રથયાત્રામાં અનેક નાના ભૂલકાઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ભાગ લીધો હતો અને તેમના કરતબોએ લોકોને ખૂબ જ આકર્ષિત પણ કર્યા હતા। ભક્તોની ઘોડાપુર, ઢોલ નગારા સાથે શોભાયાત્રા અને શોભાયાત્રાના દ્રશ્યો વચ્ચે ડીસા શહેર આજે ભક્તિના માહોલમાં અને ભક્તિના રંગમાં રંગાયો। અનેક એવા દ્રશ્યો સર્જાયા કે જોઈને બનાસકાંઠા જિલ્લામાં જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય છે ત્યારે સમગ્ર બનાસકાંઠા આ ધાર્મિકતાના રંગમાં રંગાઈ જતું હોય છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં નાની દીકરીઓ પોતાની વેશભૂષામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત ખડે પગે આ રથયાત્રામાં કોઈ એવો બનાવ ના બને તેનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ રથયાત્રાનું પ્રસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રસ્થાન કરાયું હતું। અહીંયા જોઈ રહ્યા છો મગનલાલ માળી સહિત અનેક મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ડીસાની ધર્મપ્રેમી જનતા સતત આ ભક્તિના રંગમાં રંગાઈ અને આખી રથયાત્રામાં આખા ડીસા શહેરજનો, આખા તાલુકાના ભક્તિમય વાતાવરણમાં લોકો જોડાયા હતા। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય છે ડીસા શહેરના, જ્યાં આજે 27મી ભવ્ય જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી છે અને આ રથયાત્રાનું પ્રસ્થાન શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આ રથયાત્રાને ચાર ચાંદ લગાવવા માટે તમામ પ્રકારના આયોજન કરાયા હતા। આખું ડીસા શહેર જે રીતે ભક્તિના રંગમાં રંગાયું છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્ય। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત અનેક ભાજપના મહિલા અગ્રણીઓ પણ જોડાયા છે। સાથે સાથે શહેરના અનેક આગેવાન વેપારીઓ, બહાદુરસિંહ વાઘેલા પણ જોડાયા છે। આ રથયાત્રામાં આખા તાલુકાના આગેવાનો જોડાયા છે। ખૂબ સારી રીતે આ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું। ત્યારબાદ નગર ચર્ચાએ નીકળેલા જગન્નાથ ભગવાન લોકોને સામેથી પોતાના ઘર સુધી દર્શન કરે એના માટે નગર ચર્ચાએ જ્યારે ભગવાન જગન્નાથ નીકળતા હોય, સાથે બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર, આ ત્રણ રથ જ્યારે ડીસા નગરમાં નગર ચર્ચાએ નીકળ્યા છે ત્યારે લોકોમાં કંઈક હર્ષ અને લાગણીનો અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। આખાએ ડીસાને ભક્તિમય રંગમાં રંગાવી નાખ્યું। જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થયું ત્યારે જય રણછોડના નારા સાથે મોટી સંખ્યામાં લોકોએ રામધૂન બોલાવી, જય ગોપાલ, જય રણછોડના નારા બોલાવ્યા અને આખાએ ડીસાને સ્વર્ગ જેવું બનાવી દીધું। ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલાં પણ જય જગન્નાથના નારા સાથે, જય રણછોડના નારા સાથે ભક્તિના માહોલમાં જે ડીસાના ધાર્મિક લોકો જોડાયા અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં